પૂર્વ ધારાસભ્ય દબંગ નેતા મધુભાઈ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભાના વિકાસ માટે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। સામેના જે ઉમેદવાર જીતીને મારા સામે આવ્યા છે એ જે કહી રહ્યા છે અંદર નીચે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે ને વિકાસ નથી। નર્મદા વસવાટની વાત કરે છે। નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે ને એમને ડામર સપાટીનો રોડ બનાવી આપો। તો 264 વસાવટ છે ગુજરાતની, 264 ગુજરાતની વસાવટને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે। કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય। આ ધમપછો મારવાના બંધ કરો ભાઈ। તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા। તમે શું કરતા હતા, 2 નંબરનું શું કરતા હતા, ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા। અરે પાસામાં મેં તમને જોડાયો છે, કેમ ભૂલી ગયો ભાઈ? કયા ગુનામાં અંદર હતો ત્યારે મેં પાસામાં તને જોડાયો। આવું બોલતા જરા વિચાર કરો અને મને છંછેરતા નહીં। છંછેરશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ। અને મારા તો 40 વર્ષના ઇતિહાસમાં 40 વર્ષના ઇતિહાસમાં એક બી ગુજરાતનો વ્યક્તિ યા બિલ્ડર યા કોઈ બી ઉદ્યોગપતિ શોધી લાવજો કે મેં કોઈનો રૂપિયા લઈને કામ કર્યો હોય, ક્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય, ક્યાં કઈ ખોટું કામ કર્યું હોય, એવું એક વ્યક્તિ લઈ આવજો, જીવનભરનો તમારો ગુલામ બની જઈશ। અને તારા જેટલા બી ભ્રષ્ટાચારને કૌભાંડ છે ને એ કાઢીને બતાવીશ કે શું સમજે તું મને। જો મને છંચીરીશ ના, હેરાનગતિ કરવાની સવાલ નથી આવતો, પણ ખોટા ડંપાસો મારવાનું અને ખોટી વાતો કરવાની કે હવે આ ગામડામાં આવશે તેમને ખાડા પડાવીને મોકલજો। અરે ભાઈ ગામ કોઈ ગામ બાકી નહીં। જે ગામ હોય એ ગામના અંદર રોડ મેં બનાયા, નર્મદા વસવાટના તો રોડ બન્યા જ, પણ વડોદરા જિલ્લામાં પહેલામાં પહેલો 6 લાઇન રોડ વાઘોડિયાથી વડોદરાનો મેં મંજૂર કરાવીને લાવ્યો હતો। પછી 6 લાઇનના રોડો ડભોઈ બન્યા અને બધે ઠેકાણે બન્યા। વિકાસ જે કર્યો છે તમારો એક બી વિકાસ બતાવો। મારે તો જે તે વખત તો લોકોને ગ્રાન્ટ, નર્મદા વસવાટને ગ્રાન્ટ નહીં મળતી હતી, એ ગ્રાન્ટના આધારે બી મેં કામ ત્યાં કર્યું છે। ત્યાં હેડપંપો બનાવ્યા છે, પાણી પહોંચાડવાની વાત કર્યું છે। વિકાસની વાત કરતો હોય, મોટામાં મોટું વિકાસનું કામ નર્મદાનું પાણી, પીવાનું પાણી, નર્મદાનું પાણી આખા વાઘોડિયા તાલુકાના અંદર પહોંચાયો છે એ મધુ શ્રીવાસ્તવ। તમે એવું ના સમજતા કે નથી કર્યું, અને પ્રજા બી જાણે છે। ને પ્રજાને દબાવવાની વાતો ના કરતા, મને દબાવવામાં તને 36નો દિવસ દાવાને યાદ ના કરાવી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નાખે તો હવે મને સંચેરતા નહીં ભાઈ। તું જ્યાં કે ત્યાં આવવા તૈયાર છું ભાઈ। તો આજે વિકાસની વાતો કરતા હોય તો વિકાસ મેં કર્યો છે। મારું નામ લઈને નહીં કરતો, મેં બી તારું નામ લઈને નહીં કરતો, પણ ધ્યાન રાખી લેજો તારા પર ઇશારો કેમ કર્યો કે વિકાસ કરવો હોય તો સારી રીતે કામ કરો, લોકોની સેવા કરો। તમને વોટ આપે છે, એક વખતે 2 વખત તમને ચૂંટાઈને મોકલ્યા છે, તો લોકોને ઘરનો દરવાજો તો બતાવો। કોઈ મતદારે તારું ઘર જોયું છે ભાઈ? પેટ્રોલ પંપનો ઓફિસ જોયું હશે,